સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હજારોની જન્મદિવસની સામે ડીસામાં યોજાઈ સભા। ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરતા વડાપ્રધાન। તંત્ર રોડના ખાડા રિપેરિંગ કરવામાં નિષ્ફળ જતા યુવાન આવ્યો આગળ। દિયોદર તાલુકાના કોતરવાડાનો યુવાન રોડના ખાડા ભરી રહ્યો છે કોન્ક્રીટથી। દાંતીવાડા વિસ્તારમાં ગરબા નૃત્યના માધ્યમથી થઈ રહ્યો છે ચૂંટણી પ્રચાર। ભાજપ દ્વારા અનોખો ચૂંટણી પ્રચાર। દાંતીવાડામાં લીલા લાકડાનો ચાલી રહ્યો છે મોટો વેપલો। લીલા વૃક્ષો જાહેરમાં કપાઈ રહ્યા છે તો તંત્ર કેમ છે ચૂપ? હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કર્યા છે। ડીસામાં બપોરે સભા હોવાથી સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવી લોકોને ગરમીથી બચાવવાનો પ્રયાસ કરાયો હતો। મોદીએ સભા સંબોધતા કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે ગુજરાતની પ્રજાએ ક્યારે અહીંયા અસ્થિર સરકાર નથી આવવા દીધી। કોંગ્રેસને ગુજરાતમાંથી હટાવી છે તો આજે એને પગ નથી રાખવા દીધો। કોંગ્રેસ પાસે ન મુદ્દા, ન વિઝન અને ન કામ કરવાનું જુનૂન છે। હિંમત હોય તો સામે વાર કરો અને આ ફેક વિડીયો નહીં। હિંમત હોય તો સામસામે આવીને બે હાથ કરો। બતાવી દઈશું દાળ ભાત ખાવાવાળો શું કરી શકે છે। હવે ચૂંટણીમાં તેમની વાત નથી ચાલતી તો ફેક વિડીયો વાયરલ કરે છે। આપણા બનાસકાંઠામાં પાણી ન મળે, મહેમાન રોકાય તો રાત્રે એવું થાય કે સવારે પાણી ક્યાંથી લાવીશું અને આજે પાણી આવ્યું છે। આજે ભાજપે ચારે કોર પાણી પહોંચાડ્યું છે। નલ સે જલ યોજના થકી લોકો સુધી પાણી પહોંચ્યું છે। માતા બહેનોનો પાણી ભરવામાં અડધો દિવસ જતો હતો, પણ હવે ઘર બેઠા પાણી મળી રહે છે। પહેલા છોકરું જન્મે એટલે એને કાકા મામાનું નામ ન આવડે, પણ કર્ફ્યુ બોલતા આવડતું એ આપણે નાબૂદ કર્યું છે। બાળકો નિશાળે નહોતા જતા, પણ હવે જવા માંડ્યા છે। ભાજપે લાંબા ગાળાની મહેનત કરી છે એટલે આજે ગુજરાત આગળ આવ્યું છે। ગમે તેવી ગરમી હોય, ગમે તેવો તડકો હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, મતદાન વધવું જોઈએ। ભાજપ સિવાય કોઈ 272 લોકોને લડાવતા નથી અને કહે છે કે અમે સરકાર ચલાવીશું। દિલ્હીના શાહી પરિવારની સ્થિતિ એવી છે કે કોંગ્રેસને પોતે મત નહીં આપી શકે। અહેમદભાઈનો પરિવાર કોંગ્રેસને મત નહીં આપે। ભાવનગરના મોટા નેતા પણ ભાવનગરના ઉમેદવારને મત નહીં આપી શકે। આપ સૌને વિનંતી છે, આપ કોંગ્રેસથી ચેતતા રહેજો। નરેન્દ્ર મોદીને ભર ગરમીમાં 50,000થી વધુ સંખ્યામાં કાર્યકર્તાઓએ શાંતિથી સાંભળ્યા હતા। અમારી સિવાય, ભાજપ સિવાય આ દેશમાં એક પણ પોલિટિકલ પાર્ટી, કોંગ્રેસ પણ 272 લડાવતા જ નથી। બોલો, એટલે તમે 272 લડાવતા નથી અને કોઈ અમે સરકાર બનાવીશું। આજે તો એમની સ્થિતિ એવી છે કે આ એમનો જે શાહી પરિવાર છે ને, દિલ્હીમાં રહે છે, એમની દશા એવી છે કે પોતે આ વખતે કોંગ્રેસને વોટ નહીં આપીએ કે બોલો। આ મોદી સાહેબની કમાલ જ છે ને।
શાહી પરિવાર કોંગ્રેસને વોટ જ નહીં આપીએ કે આ વખતે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી. અહીંયા આપણા ત્યાં ગુજરાતના મોટા નેતા હતા અહેમદભાઈ તો હવે રહ્યા નહીં. અહેમદભાઈનું પરિવાર ભરૂચમાં રહે છે. એમની દશા એવી, કોંગ્રેસને મત નહીં આપે. અહેમદભાઈનું પરિવાર કોંગ્રેસને વોટ નહીં આપીએ કે. કોંગ્રેસના એક મોટા નેતા બનતા સુધી ભાવનગરમાં જ રહેતા હશે, મત એમનો ભાવનગરમાં જ હશે. એ ભાવનગરમાં કોંગ્રેસને વોટ નહીં આપીએ કે. આ કોંગ્રેસની દશા છે. તમે વિચાર કરો. અને આ કોંગ્રેસને સંપૂર્ણપણે જ્યારે એમનો ચૂંટણી ઢંઢેરો આવ્યો ને ત્યારે મેં કહ્યું હતું આ મુસ્લિમ લીગની છાપ છે આમાં. અને એક પછી એક પાના ખોલવા માંડ્યા છે. હવે એમણે માઓવાદી ઘોષણાઓ કરવા માંડી છે, નક્સલવાદી. એમણે કહ્યું છે હવે એમણે પાર્ટી તો બરબાદ કરી, હવે હું તો મર્યો તને મારું એ મૂડમાં દેશને બરબાદ કરવા નીકળ્યા છે. એમણે પાર્ટી તો તબાહ કરી દીધી, દેશને બરબાદ કરવા નીકળ્યા છે. અને એમણે એક એમણે કહ્યું છે અમે એક્સરે કરીશું આખા દેશનો. કહ્યું છે ને આખા દેશનો એક્સરે કરીશું. એટલે તમારા લોકરમાં શું પડ્યું છે એક્સરે, તમારા ઘરમાં શું પડ્યું છે એક્સરે, તમારું બેંકમાં શું પડ્યું છે એક્સરે, તમારા ત્યાં કઈ દાગીનો બાજરાના કે જવારના ડબ્બામાં રાખી મૂક્યો હોય એક્સરે, પછી લૂંટી લેવાનું. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ થઈ રહ્યો છે. ત્યારે પાલનપુર ખાતે ભાજપ દ્વારા પ્રજાપતિ સમાજ સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપના અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈ પાલનપુર હાઈવે ઉપર આવેલી હોટલમાં પ્રજાપતિ સમાજનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ રેખાબેન ચૌધરીએ પણ ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા માટે સમાજને આહવાન કર્યું હતું. પ્રજાપતિ સમાજે માત્ર અને માત્ર બનાસકાંઠા વિકાસ અને રાષ્ટ્રના હિત માટે કમળને જીતાડવાનું એલાન કર્યું. ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા 100% મતદાન કરવાની ખાતરી આપી. પાલનપુર આબુ હાઈવે ન્યૂ પાલનપુર ગણેશ ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો તેમજ લોકો દ્વારા ડોક્ટર રેખાબેન ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વધુમાં વધુ જંગી મતોથી વિજય અપાવવા આહવાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર રેખાબેન ચૌધરીએ લોકોને ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી વડાપ્રધાનના હાથ મજબૂત કરવા અપીલ કરવામાં આવી હતી, જેમાં ન્યૂ પાલનપુર વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીના આગેવાનો તેમજ તમામ કોર્પોરેટરો તેમજ પાલનપુરના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી 7 મેના રોજ ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈ મતદાન યોજાવા જઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મધ્ય વિસ્તારમાં આવેલા 273 બૂથો ઉપર મતદાનને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ધાનેરાની મોડેલ સ્કૂલ ખાતે છેલ્લા 2 વિવિધ પ્રકારની ચૂંટણીલક્ષી તાલીમ યોજાઈ રહી છે. ગતરોજ 2 અલગ અલગ વિભાગની તાલીમ યોજાઈ હતી, જેમાં પ્રમુખ મતદાન અધિકારીઓને ઈવીએમની સંપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ બપોર બાદ મતદાન અધિકારીને પણ ચૂંટણી સમયે મતદાનને લઈ વિશેષ તાલીમ સાથે સમજણ અપાઈ હતી. જ્યારે આજનો દિવસ પણ તાલીમ સાથેનો રહ્યો હતો. સવારનો સમય પ્રથમ મતદાન અધિકારીને તાલીમ આપવામાં આવી હતી. અલગ અલગ વર્ગખંડમાં નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જ્યારે બપોર બાદ મહિલા મતદાન અધિકારીની તાલીમ યોજાઈ હતી. મોડેલ સ્કૂલમાં આવેલ ડિજિટલ LED માધ્યમથી તાલીમ આપવામાં આવી રહી છે. ધાનેરા મામલતદાર જનકબેન મહેતા સાથે ધાનેરા શિક્ષણ અધિકારી જાગૃતિબેન દેસાઈ સહિતના અધિકારીઓ છેલ્લા 2 દિવસથી મતદાનને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. 2 દિવસ દરમિયાન અલગ અલગ વિભાગમાં 1400 જેટલા ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ તાલીમ લીધી છે. હજી એક તરફ નેતાઓ પોતાની પાર્ટીનો પ્રચાર પૂરજોશમાં કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ લોકસભાની ચૂંટણી માટેનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. જી હા, આ લોકસભાની ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફ અને સુરક્ષા કર્મીઓ માટેનું બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા પ્રારંભ થઈ ચૂકી છે. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન આગામી 7 મેના રોજ યોજાનાર છે. ત્યારે ચૂંટણી વહીવટી તંત્ર પોતાની કામગીરીનો આખરી ઓપ આપી રહ્યું છે. દાંતા વિધાનસભા મધ્ય વિસ્તારમાં ચૂંટણી માટે વીવીપેટ મશીનો સાથે ઈવીએમ મશીનોની કામગીરી કરવા પોલિંગ સ્ટાફને તાલીમ આપવાનો એક ખાસ કેમ્પ દાંતા ખાતે યોજવામાં આવ્યો હતો.
આ તાલુકા વિસ્તારમાં લોકસભાની ચૂંટણી માટે 44 ઝોનલ અધિકારીઓ અને 1500 ઉપરાંત વિવિધ કર્મચારીઓને ચૂંટણી શરૂ થવાથી લઈ ઈવીએમ મશીનો સીલ કરવા સુધીની તાલીમ આપવામાં આવી હતી. એટલું જ નહીં, આ તમામ કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા રહેનાર હોવાથી પોતાના વિસ્તારમાં પોતાનો મત આપી શકે નહીં તે માટે ચૂંટણી ફરજમાં રોકાયેલા હજારોની સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ 7 મેના રોજ પોતાની ફાળવેલી જગ્યાએ ચૂંટણી ફરજ ઉપર રહેશે. તેને લઈ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી કર્મચારીઓ સહિતના પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ સ્ટાફે પોતાનો મત આપવાની કામગીરી શરૂ કરી દીધી છે. જોકે જનરલ 7 મેના રોજ યોજાનાર ચૂંટણીમાં મતદારો માટે ઈવીએમ મશીનનો ઉપયોગ થઈ શકે છે. ત્યારે આજે ચૂંટણી ફરજ ઉપર જનાર તમામ કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યું છે, જે આવતીકાલે પણ મતદાન ચાલુ રહેશે. જ્યારે સુરક્ષા કર્મીઓ 3જી અને 4થી મેના રોજ મતદાન કરશે. દાંતા તાલુકામાં લોકસભાની ચૂંટણી કામગીરીમાં રોકાયેલા તમામ કર્મચારીઓએ આજે સર ભવાની સિંહ સ્કૂલ ખાતે ગોઠવાયેલા આ વિવિધ ફેસિલિટેશન સેન્ટરો ઉપર પોતાનું મતદાન કર્યું હતું, જેમાં દાંતા તાલુકાના 1500 ઉપરાંત કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. એટલું જ નહીં, તમામ મતદારો પોતાને મળેલા મતાધિકારનો 100% ઉપયોગ કરી આ ચૂંટણી અવસરને ઉત્સવ તરીકે મનાવવામાં આવે તેવી ખાસ અપીલ કરવામાં આવી છે. બે બનાસકાંઠા સંસદીય મત વિસ્તારમાં સમાયેલ 10 દાંતા વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીલક્ષી કાર્યવાહી જ્યારે અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે આજે 1 તારીખ 1/5 અને આવતીકાલે 2/5ના રોજ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલ તમામ સ્ટાફ માટે દ્વિતીય તાલીમનું આયોજન કરવામાં આવેલું છે. આ તાલીમમાં 1500થી પણ વધારે પોલિંગ સ્ટાફ જે છે એ ટ્રેનિંગ લઈ રહ્યા છે. તે ઉપરાંત ECIની ગાઈડલાઇન્સ મુજબ આ તમામ સ્ટાફ કે જે 7 મે કે જે આપણો પોલિંગ દિવસ છે એ દિવસે અન્ય જગ્યાએ પોલિંગની ડ્યુટીમાં જ્યારે રોકાયેલા હશે તો તેઓનો જે મતનો રાઇટ છે તે સુનિશ્ચિત કરાવવા માટે આજના રોજ ફેસિલિટેશન સેન્ટર ખાતે તેઓ માટે પોસ્ટલ બેલેટના માધ્યમથી વોટિંગની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, જે અંતર્ગત 1 અને 2 તારીખના રોજ પોલિંગ સ્ટાફ દ્વારા ફેસિલિટેશન સેન્ટર ઉપર વોટિંગ કરવામાં આવશે અને તારીખ 3 અને 4 મેના રોજ પોલીસનો જે સ્ટાફ છે, જેની અંદર હોમગાર્ડ્સ, GRD, SRPF આ તમામ જે પોલીસ કર્મીઓ છે તેઓ લોકોની પણ વોટિંગની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. થરાદ નગરપાલિકા વિસ્તારમાં લોકસભાની ચૂંટણીને લઈ પોલીસ અને BSFના જવાનો દ્વારા શાંતિ અને સલામતી જળવાઈ રહે તેના માટે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે થરાદ શહેરની અંદર BSFના જવાનો અને પોલીસ જવાનો દ્વારા થરાદની મુખ્ય બજાર તેમજ વિવિધ સોસાયટીઓમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીમાં કાયદો, વ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે તેના માટે થરાદ શહેર તેમજ થરાદ તાલુકાના ગામોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, તેવું થરાદના PSI CP ચૌધરીએ જણાવ્યું હતું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું તંત્ર રોડના ખાડા રિપેરિંગ કરવામાં નિષ્ફળ જતા યુવાન આવ્યો આગળ. દિયોદર તાલુકાના કોતરવાડાનો યુવાન રોડના ખાડા ભરી રહ્યો છે કોન્ક્રીટથી. દાંતીવાડા વિસ્તારમાં ગરબા નૃત્યના માધ્યમથી થઈ રહ્યો છે ચૂંટણી પ્રચાર. ભાજપ દ્વારા અનોખો ચૂંટણી પ્રચાર. દાંતીવાડામાં લીલા લાકડાનો ચાલી રહ્યો છે મોટો વેપલો. લીલા વૃક્ષો જાહેરમાં કપાઈ રહ્યા છે તો તંત્ર કેમ છે ચૂપ? તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં એક તરફ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને રાજકીય પાર્ટીઓ વિકાસના મોટા દાવાઓ કરી રહ્યા છે. તેની વચ્ચે દિયોદર તાલુકાના કુતરાવાડાથી ઉદાહરણરૂપ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં કાળઝાળ ગરમી વચ્ચે પણ યુવાન રોડ ઉપર પડેલ ખાડાઓ પૂરવાની કામગીરી કરી રહ્યો છે. ખરા તડકે યુવાનની કામગીરી જોઈ તેમને પ્રશ્ન કર્યો તો યુવાને જણાવ્યું કે થરાદથી કુતરાવાડાને જોડતો મુખ્ય હાઈવે છે, પરંતુ હાઈવે ઉપર અસંખ્ય ખાડાઓ પડ્યા છે. મારા ઘરની આગળ પણ ખાડાઓ છે, જેથી અહીંયા અકસ્માતના બનાવો બનતા હોય છે. જેથી અકસ્માતના બનાવો ટાળી શકાય તેના માટે મેં મારી મહેનતથી ખાડાઓ પૂરી રહ્યો છું. આ દ્રશ્યો જોઈને તમને પણ લાગ્યું હશે કે જે કામ તંત્રએ કરવાનું હોય તે કામગીરી આ યુવાન કરી રહ્યો છે. થરાદથી મીઠા લગતો હાઈવે છે રોડ. તો આ હાઈવે ઉપર ખાડા પડી ગયા હતા, રોડની કામગીરી કરવા આવતા નથી અને મેં વિચાર્યું કે આ તકલીફ પડે છે સાધનવાળાને, એટલે મેં રાતે માલ ઘરેથી લાવીને આ ખાડો બૂર્યો હતો. અત્યારે ચૂંટણી ચાલી રહી છે અને રાજકીય પાર્ટીઓ મોટી વિકાસની વાતો કરી રહી છે, શું કહેશો? એ વિશે તો થરાદ એસટી ડેપોમાં રોજ અલગ 5 રૂટો બંધ કરવામાં આવ્યા છે, જેમાં થરાદમાં બસમાં મુસાફરી કરીને આવતા મુસાફરોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે અને જેના કારણે મુસાફરોને પ્રાઇવેટ વાહનમાં બેસવા માટે મજબૂર બન્યા છે. મુસાફરોએ હવે બનાસકાંઠા એસટી નિગમના ડીસી દ્વારા થરાદના ગ્રામીણ વિસ્તારોની અને ખાસ કરીને જે બોર્ડર ઉપર આવેલા વિસ્તારો છે ત્યાંના રૂટની બસ બંધ રાખવામાં આવે છે, તો સત્વરે આ બસને ચાલુ કરવા માટે મુસાફરો દ્વારા માંગ ઉઠી છે. એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે થરાદ એસટી ડેપોની અંદર આવતા મુસાફરો માટે અત્યારે ઉનાળાની ઋતુ ચાલે છે અને સરહદી વિસ્તાર હોવાના કારણે ગરમી પણ વધારે પડે છે. તો થરાદ એસટી ડેપોમાં બનાસકાંઠા જિલ્લા એસટી વિભાગ દ્વારા અંદર એક શેરડીનું કોલું ચાલુ કરવા માટે જાહેરાત પાડવામાં આવે તો થરાદ એસટી ડેપો આવતા મુસાફરોને બસમાં મુસાફરી કરતા મુસાફરોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહે. તેમજ ડેપોની અંદર જો શેરડીનું કોલોનું મશીન મૂકવામાં આવે તો એસટી ડેપોને પણ આવક થાય, તેમજ શેરડીનું કોલું થાય તો 2-3 વ્યક્તિઓના પરિવારનું ગુજરાન પણ થઈ શકે છે. હવે જોવાનું એ રહ્યું કે બનાસકાંઠા એસટી વિભાગ દ્વારા આવી સુવિધા એસટી ડેપોમાં કરવામાં આવશે કે કેમ. આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે, જ્યારે સરહદી ધાનેરા તાલુકાના આજે પણ અનેક વર્ષો જૂના પૌરાણિક મંદિરો આવેલા છે. આવા જ એક પ્રાચીન મંદિરની વાત કરીએ તો ધાનેરાના ધણી તરીકે પ્રખ્યાત બનેલા મામા બાપજીના મંદિરનો આજે પાટોત્સવ યોજાયો હતો. વર્ષ 2016માં ધાનેરા નગરની જનતાએ મામા બાપજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરી આશાપુરા માતાની મૂર્તિ સાથે મામા બાપજીની મૂર્તિની સ્થાપના કરી હતી, જેનો આજે 8મો પાટોત્સવ હતો, જેને લઈ ગત રોજથી અનેક ભક્તિમય કાર્યક્રમની સાથે આજે નિજ મંદિરથી શોભાયાત્રા નીકળી હતી. રથમાં આશાપુરાની પ્રતિમા સાથે ધાનેરાના મુખ્ય હાઈવે રોડ ઉપર શોભાયાત્રા ફરી હતી. ધાનેરા શહેર અને ગ્રામીણ વિસ્તારના નગરજનો મામા બાપજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. વર્ષો જૂના મંદિરમાંથી આજે ભવ્ય મંદિર તૈયાર થયું છે. વર્ષમાં 12 વખત મેળો પણ ભરાય છે. અનેક દંતકથા અને પરચા સાથે મામા બાપજીનું મંદિર ભક્તોમાં ભક્તિની જ્યોત સદા માટે પ્રજ્વલિત રાખે છે. યજ્ઞ સાથે ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું હતું. આજના ભક્તિમય આયોજનમાં ભક્તોએ ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના ઉચોસણ ગામે ઠાકોર પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકાના ઉચોસણ ગામે જય શ્રી ચામુંડા માતાજી ગોગા મહારાજ તેમજ ખેતરપાળ દાદાની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઉચોસણ ગામના ઠાકોર એવા જાંદલિયા પરિવારના કુળદેવી ચામુંડા માતાજીની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન આજરોજ ઢોલ અને ડીજે તેમજ ટ્રેક્ટરો અને ગાડી તેમજ પગપાળા શોભાયાત્રા નીકળી હતી. જેમાં શોભાયાત્રામાં સમસ્ત ઉચોસણ ગામ લોકો જોડાયા હતા. શોભાયાત્રા ઉચોસણ ગામની ચારે બાજુ ફરીને ચામુંડા માતાજીના નિજ મંદિરે પરત ફરી હતી. જેમાં ચામુંડા માતાજી અને ગોગા મહારાજ તેમજ ખેતરપાળ દાદાની પ્રતિમાઓ હવનકુંડમાં લાવી હવનકુંડના આચાર્ય દ્વારા હોમ હવનની તેમજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાના મંત્રોચ્ચાર શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન પરમ પૂજ્ય સંશ્રી દોલતરામ બાપુ નોરતાથી પધારતા તેમનું સામયું તેમજ સ્ટેજ ઉપર ભવ્ય સન્માન કરાયું હતું. જેમાં દોલતરામ બાપુએ હાજર લોકોને કુરિવાજો અને વ્યસનોમાંથી મુક્ત થવા માટે હાકલ કરી હતી. જેમાં આજરોજ ઉચોસણ સમસ્ત ગામ તેમજ ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જાંદલિયા પરિવાર દ્વારા ચામુંડા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દાંતીવાડા વિસ્તારમાં ગુજરાતના પ્રખ્યાત ગરબા નૃત્યના માધ્યમથી અબ કી બાર 400 કે પાર ફિર એક બાર મોદી સરકાર સ્લોગન સિદ્ધ કરવા ભાજપ દ્વારા અનોખો ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ પ્રચંડ પ્રચાર સભાઓ ગજવી મત મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે દાંતીવાડા સહિતના શહેરો તેમજ ટાઉન વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના પ્રખ્યાત ગરબા નૃત્યના માધ્યમથી અબ કી બાર 400 પાર ફિર એક બાર મોદી સરકારના સ્લોગન સિદ્ધ કરવા અનોખો ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે પાંથાવાડા ખાતે ભારતીય જનતા પાર્ટીની ગરબા પ્રચાર ટીમ આવી પહોંચી હતી. સાઉન્ડ સિસ્ટમ સાથે ભાઈઓ તેમજ બહેનોની પ્રચાર ટીમે ગરબા રમી લોકોમાં અનોખું કુતૂહલ ઊભું કર્યું હતું. પ્રચારની ગરબા ટીમને જોવા લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક યુવાનો પણ ગરબા ટીમ જોવા જોડાયા હતા. ભાજપની ગરબા ટીમ દ્વારા ગરબા નૃત્ય કરી લોકોને મત કરવાની અપીલ કરી હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું દાંતીવાડામાં લીલા લાકડાનો ચાલી રહ્યો છે મોટો વેપલો. લીલા વૃક્ષો જાહેરમાં કપાઈ રહ્યા છે તો તંત્ર કેમ છે ચૂપ? તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, એક બાજુ સરકાર દ્વારા વૃક્ષો વાવવા માટે મોટા કાર્યક્રમ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ દાંતીવાડા પંથકમાં ઉલટી ગંગા જોવા મળી રહી છે. દાંતીવાડા તાલુકામાં પાથાવાડા સહિત દાંતીવાડાની 100 મિલોમાં બેરોકટોક લીલા લાકડા ભરીને રાત દિવસ વાહનો ઠલવાઈ રહ્યા છે. તાલુકામાં ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન થતું હોવાની રાડ ઉઠી છે. ટ્રેક્ટરની ટ્રોલીઓ ભરીને રાત દિવસ બિંદાસપણે લીલા લાકડીઓનો વેપલો થઈ રહ્યો છે. જવાબદાર તંત્ર જાણે આંધળું બની ગયું હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાથી સ્થાનિક લોકોમાં જવાબદાર તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકો જણાવી રહ્યા છે કે સ્થાનિક જવાબદાર તંત્રની મિલીભગતથી રાત દિવસ રોકટોક વગર જોખમી રીતે લીલું લાકડું વહન કરવામાં આવી રહ્યું છે, જેથી દાંતીવાડા તાલુકામાં વૃક્ષો નામશેષ થઈ જાય તો નવાઈ નહીં. હાઈવે તેમજ જાહેર રસ્તાઓ પર રાત્રિના અંધારામાં લાકડાઓની મોટા પાયે દિવસ રાત ટ્રક અને ટ્રેક્ટર જેવા વાહનોમાં હેરાફેરી થઈ રહી છે. તે બાબત સ્થાનિક વન વિભાગ જાણતું હોવા છતાં કોઈ જ અસરકારક પગલાં નહીં ભરાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી જન્મી છે. દાંતીવાડા તાલુકામાં સૂકી ધરતીને લીલુડી બનાવવા માટે સરકાર વૃક્ષારોપણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે, પરંતુ જે વર્ષો જૂના વૃક્ષો છે તે આડેધડ કપાઈ રહ્યા છે. પંથકના પાથાવાડા, દાંતીવાડા સહિત જંગલ અડીને આવેલા વિસ્તારમાં પણ લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું હોવાની રાડ ઉઠી છે. વૃક્ષોનું લાકડું વાહનોમાં ઠસોઠસ ભરવામાં આવી રહ્યું હોવાથી રાત્રિના સમયમાં અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી છે. દાંતીવાડા તાલુકામાં ફોરેસ્ટ વિભાગના નિયમોને બાજુમાં મૂકીને વૃક્ષોનું છડેચોક નિકંદન થઈ રહ્યું છે. ટ્રેક્ટરો અને ટેમ્પા જેવા વાહનો લીલા લાકડા ભરીને બિંદાસથી દિવસ રાત જાહેર માર્ગ ઉપરથી હેરાફેરી થઈ રહી છે. જવાબદાર તંત્ર દ્વારા તાલુકા પંથકમાં કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા લાકડાનો ધંધો કરનારાઓને હાલના સમયે ઘી કેળા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે એક બાજુ સરકાર વૃક્ષો બચાવવાની વાત કરે છે તો બીજી બાજુ સ્થાનિક જવાબદાર તંત્ર જાણતું હોવા છતાં લોકો ગેરકાયદેસર વૃક્ષો કાપી રહ્યા છે, છતાં તેમની વિરુદ્ધ કડક પગલાં ન ભરાતા તંત્ર સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે. દાંતીવાડા તાલુકામાં ગેરકાયદેસર લીલા વૃક્ષછેદન તેમજ લીલા લાકડાની ચોરીઓની હેરાફેરી સામે જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં ન આવતા પર્યાવરણ પ્રેમીઓમાં તંત્ર સામે રોષ છવાયો છે. ફોરેસ્ટ વિભાગ પોતાની નૈતિક ફરજ સમજીને ગેરકાયદે લીલા વૃક્ષોનું છેદન થતું અટકાવે અને લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરે તેવી માંગ ઉઠી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હજારોની જન્મદિવસની સામે ડીસામાં યોજાઈ સભા. ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરતા વડાપ્રધાન. તંત્ર રોડના ખાડા રિપેરિંગ કરવામાં નિષ્ફળ જતા યુવાન આવ્યો આગળ. દિયોદર તાલુકાના કોતરવાડાનો યુવાન રોડના ખાડા ભરી રહ્યો છે કોન્ક્રીટથી. દાંતીવાડા વિસ્તારમાં ગરબા નૃત્યના માધ્યમથી થઈ રહ્યો છે ચૂંટણી પ્રચાર. ભાજપ દ્વારા અનોખો ચૂંટણી પ્રચાર. દાંતીવાડામાં લીલા લાકડાનો ચાલી રહ્યો છે મોટો વેપલો. લીલા વૃક્ષો જાહેરમાં કપાઈ રહ્યા છે તો તંત્ર કેમ છે ચૂપ? તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.